લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ફિશરના સૂચકાંક, લાસ્પેનો સૂચકાંક અને પાસાનો સૂચકાંક કેવી રીતે ગોતવાનો અને એકમ પરિવર્તન કેવી રીતે કરવાનું, કે કિલોગ્રામમાંથી ગ્રામમાં, ગ્રામમાંથી કિલોગ્રામમાં, ક્વિન્ટલમાંથી કિલોગ્રામમાં, નંગમાંથી ડઝનમાં કઈ રીતે એકમ પરિવર્તન કરવાનું, જે 5 માર્કના દાખલા પૂછાય છે એ આપણે જોયા હતા. હવે આજે આપણે જોવાનું છે 5 માર્કના દાખલાઓની અંદર તમને આવું પણ આપી શકે છે, જેમ કે અહીંયા તમને આપેલું છે આધા વર્ષનો વપરાશ એટલે જથ્થો, જેને આપણે કહીશું Q0, બધાને ખબર જ છે, અને ચાલુ વર્ષનો વપરાશ, જેને આપણે કહીશું Q1. બરાબર છે. બાજુમાં તમને એક કોલમ આપેલું છે કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે થશે ભાવ ગુણ્યા જથ્થો. કોઈ પણ વસ્તુનો ભાવ એને ગુણ્યાનો જથ્થો કરશો એટલે તમને મળી જશે કુલ ખર્ચ. તો અહીંયા આધા વર્ષનો કુલ ખર્ચ, એને શું કહેશું આપણે? P0 Q0. આધા વર્ષનો ભાવ ગુણ્યા આધા વર્ષનો જથ્થો એટલે કુલ ખર્ચ મળી જાય. એટલે ચાલુ વર્ષ માટે P1 ગુણ્યા Q1 એટલે ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો એટલે કુલ ખર્ચ મળી જાય. હવે તમને જ્યારે આવી રીતે ડેટા આપેલો હોય ત્યારે તમારે કઈ રીતે ગણવાનું છે? જો P0 તમારે ગોતવો પડે, કેમ કે સૂત્રમાં તમે જોશે, અને તમારે બીજું ગોતવું પડે P1. હવે કેવી રીતે મળશે? કુલ ખર્ચ તમને આપેલો છે, P0 Q0 આપેલું છે, અને એના છેદમાં Q0 મૂકી દેશો એટલે તમને બાકીના ફિગર તમને મળી જશે, P0 છે એ મળી જશે. એવી જ રીતે અહીંયા P1 Q1 તમને કુલ ખર્ચ આપેલો છે અને Q1 પણ આપેલો છે, એ તમે છેદમાં મૂકી દેશો એટલે P1 તમને મળી જશે. અને બાકીનો ડેટા તમને P0 Q0 અને P1 Q1 આ બે તો આપેલા જ છે, બાકી આ બે તમારા ડેટા છે એ ફાઇન્ડ કરવાના રહેશે આપેલી માહિતી ઉપરથી. અને ત્યારબાદ લાસ્ટ યર પાસે ફિશરનું જે સૂત્ર છે એ સૂત્રમાં તમારે ખાલી કિંમત મૂકવાની, જે પૂછવું હોય એ સૂત્રમાં તમારે કિંમત મૂકી અને આન્સર ફાઇન્ડ કરવાનો છે. બાકીના કન્સેપ્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. If you want to see short videos of accounts, like statistics, go to the description and follow the link.